એકદમથી સરપ્રાઈઝ મળ્યો કારણ કે મેં કીધું સુગંધ છે નહીં આવે છે તો ભીંડા બટેકાનું શાક ભારતીય આજે જાતે બનાવી નાખ્યો એ કે એને એવું લાગે છે કે કેમેરો આમાં ચાલુ છે પણ એક્ચ્યુઅલમાં ચાલુ જ નથી અને હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 10 અને કંઈ નહીં, હવે અત્યારે એક મમ્મી માટે અને ચા બનાવવાની છે. તો આપણે બનાવીશું આજે ચા. અને મમ્મીએ નાસ્તો તો પહેલાં કરી લીધો કારણ કે એનું પેલું શુગર માપવાનું હતું, ડાયાબિટીસ. તો ડાયાબિટીસ એનું મપાઈ ગયું છે અને હવે એને પહેલાં નાસ્તો કરી લીધો અને હવે ચા પીશે. તો ચલો પહેલાં ફટાફટ આપણે એની બનાવશું ચા. તો ચલો સીધા જઈએ રસોડામાં અને બનાવીએ ચા. તપેલી તો ચલો અમે નાખી દઈશું ખાંડ. ખાંડ એટલી જ નાખવાની છે. એ આપણી ચા મસ્ત બની ગઈ છે. ચલો ફટાફટ મમ્મીને દઈ દઈએ પહેલા. તો ફાઇનલી ગાઈસ ચા નાસ્તો પતી ગયો છે. મમ્મીને બી ચા નાસ્તો કરી દીધો છે. તો ચલો આજે આપણે જઈએ સીધા પૂજા પાસે કે શું કરી રહી છે. તો ચલો આજે આવી ગયા છે આપણે શોપ ઉપર કારણ કે થોડું ઘણું કામ હતું એ પતાવવાનું હતું અને નવો સ્ટોક આવ્યો હતો ને એને મારે ઠેકાણે પાડવાનો હતો. તો મેં ચલો આપણે ફટાફટથી પહેલા એ કામ પતાવી દઈએ ને પછી મળીએ. તો ચલો. તો એકદમથી સરપ્રાઈઝ મળ્યો કારણ કે મેં કીધું સુગંધ છે નહીં આવે છે તો ભીંડા બટેકાનું શાક ભારતીય આજે જાતે બનાવી નાખ્યો એ કે હું વઘાર કરીને ચડાવી દઉં છું, મસાલો તમે આવીને કરી નાખ. આજે તો આ રીતનું થયું અને ભારતીય શાક બનાવી નાખ્યું મસ્ત. એ કે બસ હવે તમારે મોડું થાત ને તો મેં કીધું હું કરી નાખું, પછી મસાલો તમે આવીને કરી નાખતો. તો બોલો, જો આવું હેલ્પવાળા હોય ને તો આપણે ફટાફટ બધું કામ થઈ જાય. હવે બસ મારે આવીને હવે રોટલી જ બનાવવાની રહેશે અને પછી અમે બધા જમવા બેસી જશું. તો ચલો હવે ફટાફટથી આપણે જમી લઈએ ને પછી મળીએ. તો ચલો ચાલ આવી જા. હાલમાં દીકરી ડાઈ છોકરી છે ને, જીનું ડાઈ એનું ડાઈ છે ને, મસ્તી નહીં કર. ચાલ આવી જા, આટલું ખાઈ લે. ચાલ આવી જા. સેલ્યુટ નથી કરવાનું. ચાલ ને જેની પ્લીઝ, બહુ કરી હો હવે તે. આજે આપણે જોઈ શકીએ છીએ કે 3 મસ્ત આવી ગયા છે ગુલાબ. કેટલા મસ્ત લાગે છે જો ગાઈસ. અને આ એક છે કળી ખીલી છે. હવે આજે છે ને આ સુકાઈ જ ગયું છે તો થોડું ઘણું ખોદીને આમાં આપણે છે ને આજે ખાતર આપી દેવું છે. તો ચલો ફટાફટથી એ બધું કામ પતાવી દઈએ ને પછી પાણી નાખી દઈશું. તો મમ્મીએ હવે ખોદી નાખ્યું છે અને હવે અંદર ખાતર નાખી રહી છે. દેખાઈ રહ્યો હશે, બહુ દૂરથી ઉતારી રહ્યો છું ના. બસ જો હવે આપણે ખાતર નાખાઈ ગયું છે આમાં. હવે એવી જ રીતે આ બધામાં નાખવાનું છે. ચલો આપણે ફટાફટથી પહેલા કરી નાખીએ પછી મળીએ. તો ચલો. કેમ બેઠી છે તો ગાય આ બાજુ કર ને કેમેરો મારી બાજુ. તો ગાય આજે એક વસ્તુ હું છે જાદુ કરીને બતાડીશ. ગાંડું કઈ રીતે બનાવાય. પહેલા એક ફોન લેવાનો, આવું કરવાનો. ઓકે. તો જો તો ગાય જેનીને જોઈ શકો છો. તો જેની હાય કરી દે. હાય સેલ્યુટ કર દે. એને એવું લાગે છે કે કેમેરો આમાં ચાલુ છે પણ એક્ચ્યુઅલમાં ચાલુ જ નથી અને ફાલતુમાં સેલ્યુટ કરાવી લીધે એની પાસે. બિચારીને જેને આવું એલાન કરે છે ને મારા બતુલીને. હા મારો બેટો પાછું જો ચાલુ છે. હા બેટો કોને એલાન કરે છે? હેરાન નહીં કરે. કોને એલાન કરે છે? જેનીને બિચારાને બધા હેરાન કરે છે. ખાસ કરીને આદિત્ય બહુ જ એની હળી કરે. ઈ કરે નહીં ને સેલ્યુટ એટલે આવી રીતે કરાવે. બોલો બેસ જા. ચાલ બેસ જા. વઈ જા બાકી ખૂબ હા બોલે. બેસ જા. ગુડ ગર્લ. આ જો આજે બિચારી શેકેટ કરી જ રહી છે. તો ચલો હવે આપણે હું તમને બતાવું. આ બધામાં ખાતર નખાઈ ગયું છે. હવે બસ જો પાછળના પેલા 3 કુંડા રહ્યા એટલે ત્યાં હવે ફટાફટથી કરી નાખીએ. બધા ઘણા એમ કે છે ને આને આપણે પેલામાં નાખવું પડે, શું કહેવાય, તડકામાં નહીં રાખવાનો. હે અવાજ નહીં કર. હારો હાર આનો ત્રાસ છે આદિત્યનો. તો આમાં છે ને એ લોકો એમ કે તડકામાં બહુ નહીં રાખવાનું. તો તડકામાં નથી રાખ્યું ને તો જો આ માટી ભીની જ છે, સુકાતું છે નહીં ને આ ધીમે ધીમે સુકાતું જ જાય છે. તોય આપણે હવે આમાં ટ્રાય કરીએ છીએ ખાતર નાખીને. શાયદ કંઈક ખાતર આટલું બધું કઈ ન નખાય, મુઠ્ઠી ભરી દે એટલું જ નાખવાનું હોય. તને ખબર પડે નહીં. દોઢ ડાઈ ન થા મને કઈ દોઢ ડાઈ નથી.
આમ જ ખાતર નાખવાની જરૂર જ નથી, ફુદીનો એટલો સરસ થાય છે એમને જ. આમાં નાખી દઈએ તો એ મહિના ને એમાં બેમાં નાખી દઈશું. આદિત્ય પાણી નાખવા લાગ્યો છે બધામાં, જો. હાલો ફટાફટ નાખી દેજો. અને એના ઉપર છડક લાય, હું પત્તા ઉપર હું છીડકી દઈશ. છીડકતા નથી આવડતું, બસ ડાયરેક્ટ છીડકવા લાગ. લે 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 લે, આરામથી હોય હો, આરામથી. બસ હાલ હવે આ પાછળ આપી દેજા. તો ગાઈઝ અમે હવે જમીને નીકળી ગયા છે જેની ચલાવવા માટે. અહીંયા તમે જોઈ શકો છો જેની ચાલવા નીકળી ગઈ છે, જુઓ તમે એને. અને રાતના આવી ગયા છે 10. તો આજે ચંદામામાં જોઈએ છીએ કે નહીં. આજે ચંદામામાં દેખાતા નથી. આજે ચંદામામાં ક્યાંય છુપાઈ ગયા લાગે છે. દેખાતા નથી એટલે કહું છું. જો ને ક્યાંય નથી દેખાતા. જો તારી જેને અહીંયા બધા શીખવાય આવે છે, ગાડી ચલાવવાવાળા આવે છે, શીખવા આવે છે. તો બસ હવે મળે હવે આપણે સીધા ઘરે જઈને. એક વાત તો આજે કહેવાની રહી જ ગઈ, આપણે આજે લાકડી લઈને નીકળ્યા છે. જો અરે અરે અહીંયાથી કાઢી અને કોઈને મારવાની મજા આવે લાકડીથી. અહીંયા તો કૂતરા દીપડા બધા બહુ આવે છે. કંઈ આખું એકદમ અંધારું જ છે અને જંગલ જંગલ છે આખું. તો પણ આપણી આ લાઈનમાંથી અહીંયાથી છે એક આખો રોડ કનેક્ટ થયો છે ત્યાં સુધીનો. બહુ આગળ સુધી છે, 2-3 કિલોમીટર સુધી છે, એટલે તોથી જોઈ શકો. તો ચલો ગાઈસ હવે મળીએ આપણે સીધા ઘરે જઈને. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું, કેમ કે હવે રાતના વાગી ગયા છે 10 અને હવે બહુ ઊંઘ પણ આવી રહી છે. તો તમે કોમેન્ટમાં જણાવજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.